પેટલાદ કોલેજમાં સ્વામી શ્રી સચ્ચિદાનંદ ઓડિટોરિયમનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો. તારીખ 23/11/2024 પેટલાદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આર.કે. પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના પૂર્વ વિદ્યાર્થી મંડળના સૌજન્યથી નવનિર્મિત સ્વામી શ્રી સચ્ચિદાનંદ ઓડિટોરિયમનો ઉદ્ઘાટન સમારંભ તારીખ 23/11/2024ના રોજ ઓડિટોરિયમના મુખ્યદાતા શ્રી પદ્મભૂષણ સ્વામી શ્રી સચ્ચિદાનંદના શીર્ષ સ્થાને અને પેટલાદ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી રાજેશભાઈ પરીખના અધ્યક્ષ સ્થાને તેમજ પૂર્વ વિદ્યાર્થી મંડળના પ્રમુખ અને પેટલાદના વર્તમાન ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમા, આણંદ જિલ્લા સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડોક્ટર નિરંજનભાઈ પટેલ, આણંદ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ, પૂર્વ મંત્રી શ્રી સી.ડી. પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી નિરંજનભાઈ પટેલ, કોન્ટ્રાક્ટર અને દાતાશ્રી ગિરીશભાઈ પટેલ, દાતાશ્રી શ્રીમતી ગીતાબેન અગ્રવાલ, દાતાશ્રી અશોકભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના આરંભે પેટલાદના ધારાસભ્ય શ્રી અને પૂર્વ વિદ્યાર્થી મંડળના પ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલે આવકાર પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. નારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોના મંત્રોચ્ચાર સાથે સ્વામી શ્રી સચ્ચિદાનંદ મહારાજે પોતાના વરદ હસ્તે રિબિન કાપીને ઓડિટોરિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે આશીર્વચનમાં સ્વામી સચ્ચિદાનંદજીએ કહ્યું હતું કે દાતા શ્રી રમણલાલ કેશવલાલ શેઠની આ પવિત્ર ભૂમિ છે. અહીં શિક્ષણ અને કેળવણી દ્વારા સમાજ ઉપયોગી સેવા કાર્ય થઈ રહ્યું છે. તેમાં યત્કિંચિત સખાવત કાર્યનો આનંદ છે. અધ્યક્ષીય ઉદ્બોધનમાં શ્રી રાજેશભાઈ પરીખે ઓડિટોરિયમ વિદ્યાર્થીઓની અભ્યાસેતર પ્રવૃત્તિઓ માટે ઉપયોગી નીવડશે એમ જણાવી ઓડિટોરિયમના મુખ્ય દાતા શ્રી સચ્ચિદાનંદજીનો અને પૂર્વ વિદ્યાર્થી મંડળના સૌ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે પ્રાસંગિક વક્તવ્યોમાં ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે શિક્ષણ સંસ્થા એ સારા નાગરિકો તૈયાર કરવાનું સ્થળ છે. શિક્ષણ સાથે રંગમંચીય પ્રવૃત્તિઓને વેગ મળશે તો ઓડિટોરિયમનું નિર્માણ સાર્થક ગણાશે. આ પ્રસંગે સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ અને ભાજપ જિલ્લા પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલે પોતાના વક્તવ્યોમાં ઓડિટોરિયમના નિર્માણનું સાર્થક્ય અને ઉપયોગિતા વિશે વાત કરી હતી. કોલેજના પૂર્વ વિદ્યાર્થીની શ્રીમતી ગીતાબેન અગ્રવાલે પોતાના વક્તવ્યમાં ઓડિટોરિયમ નિર્માણ અંગે રાજીપો વ્યક્ત કર્યો હતો. કોલેજ આઈક્યુએસીના કન્વીનર પ્રોફેસર કલ્પેશ ત્રિવેદીએ સંસ્થાનો પરિચય આપ્યો હતો અને કાર્યક્રમને સફળ બનાવવામાં સક્રિય ભૂમિકા અદા કરી હતી. આ સમારંભમાં આયોજનમાં સંસ્થાના આચાર્ય શ્રી પ્રિન્સિપાલ ડોક્ટર વિમલ જોશીનું માર્ગદર્શન રહ્યું હતું. આ સમારંભમાં મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો, પૂર્વ વિદ્યાર્થીઓ તેમજ એનએસએસ સ્વયંસેવકો, એનસીસી કેડેટ્સ અને સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. કાર્યક્રમનું સંચાલન ડોક્ટર ગિરીશ ચૌધરી અને ડોક્ટર અલ્પેશ પ્રજાપતિએ કર્યું હતું અને આભાર વિધિ પૂર્વ વિદ્યાર્થી મંડળના સહમંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ચોકસીએ કરી હતી. આ સફળ કાર્યક્રમ અને નિર્માણ કરવામાં શ્રી જયેશભાઈ શાહ, દિલીપભાઈ શાહ અને તેમની ટીમે સખત મહેનત કરી આ ઓડિટોરિયમ ઊભું કરેલ છે.